ઘણા માણસો એમ કે ને ગરીબ માણસ જેની પાસે રૂપિયાનો ગરીબ ગરીબ એ નથી, જેની પાસે રૂપિયા નથી ગરીબ નથી, પણ કરોડોની સંપત્તિમાં આવટે છે ને સંસુદરીના મોઢા જેવા જેના કાળજા હોય છે ને એને ગરીબ કહેવાય, બાકી ઓલાને ગરીબ ન કહેવાય. હા, એને તો બિચારાને ભગવાને આપ્યું નથી, નતર એને મોજના તોરા છૂટે છે. અને એટલા માટે કવિએ કીધું કે મન દે તો માયા દે અને નકર મનને માર. આય પ્રભુ મન દે તો માયા દે અને નકર મનને માર. મારું મન મોટું અને માયા નહીં એવા બબે ધક્કા મ માર. શું આપણા દેશની ખાનદાની, શું ત્યાગ, શું સમર્પણ. હું હમણાં ન્યુઝીલેન્ડ ગયો હતો, એટલે ન્યુઝીલેન્ડના મિત્રોએ મારી તબિયત ખરાબ હતી એટલે મને કીધું, મને કીધું સદાનભાઈ અહીંયા અમારે ત્યાં દ્રાક્ષ બહુ થાય અને અમારી દ્રાક્ષમાંથી રેડ વાઇન બને અને તમે થોડો વાઇન પીતા જાઓ ને તો મને કે તમારી તબિયત બહુ સરસ થઈ જાય. નહીં પીતે તો मौसम तक नहीं पीते और पीने बैठ जाते हैं तो किसी से कम नहीं पीते. દીવ નજીક છે ને ભાઈ. એ મારું મન મોયું રૂમાલીએ અને મારું દલ ખોજું દારૂની પિયાલી. એમાં પીવાવાળા માણસને પીવાનું નહીં મળેલું. જો આ લુગી તો બધા એવા એના કે હું તો જમવા બેહુને જીવન હા ભરેલો, પછી મારા કંઠેથી કોલીજો ભૂત રે. અને એમાં બેગ પેગ અંદર જાય, પેલિયું જાય, પછી જાણે અમરાપુરના તે ચોકમાં દીવા બળે રેલો. ત્યાં તો આખું જગત જળો મળ લાગવા માંડે હોય એને. એક શરાબી શરાબ પીધો તો ને એક મૌલવીએ કીધું કે શરાબ ન પીવાય. શરાબીએ બહુ સરસ કીધું, આય મૌલા आय शेख तेरी बंदगी में तेरी बाहों में ताकत है तो मस्जिद को हिला के देख. मौला तेरी बंदगी में तेरी बाहों में ताकत है तो मस्जिद को हिला के देख. घर नहीं तो आप बैठ और पी मेरे साथ और मस्जिद को हिलती हुई देख. મને મિત્રો આગ્રહ મીડિયા કરવા, મને કે થોડો થોડો પીવો ને આ વાઇન રેડ દ્રાક્ષમાંથી બનેલો તો મને કે તમારી તબિયત સરસ થઈ જાય. એટલે મેં એને કીધું, મેં કીધું દોસ્ત તારો દેશ છે ને એ દ્રાક્ષનો દેશ છે અને મારો ભારત દેશ છે ને એ રુદ્રાક્ષનો દેશ છે. ભલા માણસ, તારે તો દ્રાક્ષમાંથી વાઇન બનાવવો પડે ને પીવે ત્યારે તબિયત સુધરે ને ઓલો રુદ્રાક્ષને તો ગળામાં ધારણ કરે અને ત્યાં રોગ વ્યા જાય. સાહેબ ઇન્દિરા ગાંધીના ગળામાં રુદ્રાક્ષ હતો ત્યાં સુધી કોઈ એને મારી નહોતું શીખ્યું. સાહેબ ગળામાં રુદ્રાક્ષ ધારણ કરેલો હોય, શિવની ઉપાસના હોય, કાળ પણ ડગલું ન ભરી શકે. હા, કાળ લગ્નો ન ભરી શકે. એ દેશની એ સંસ્કૃતિના વારસદારો છીએ આપણે. અને નિયમ તો એવો છે કે મદારી મુરલી વગાડી વગાડીને મરી જાય તો કાંકીડા કોઈ દી રીજે નહીં. ઇલમથી આવે નહીં કોઈ દી ક્રંડીએ કાંકીડા પણ જસ મવરે જાડા ઈ તો કોઈ મણીધર રીજે માનડા. બાકી ઇલમથી આવે નહીં કોઈ દી ક્રંડીએ કાંકીડા. પાડો ગમે એવો ફાટીને ધુવાડે ગયો હોય, હોનાનું નાકર પહેરાયું હોય તો એની ઉપર પખાલ નખાય, એની ઉપર અંબાડી ન મુકાય. પાડો લગાઈ પખાલે હોય નાકર મુખ નાડી પણ ઓલી ઓપે જો અંબાડી આ કુછ મેંગલ જો માથે માનડા. એ વખતની માથે ઓરઠની ધરતીમાં તમે કાનજીભાઈને યાદ કર્યા ને એટલે મને કાનજીભાઈ યાદ આવ્યા. પણ જેનો ઉદાર સ્વભાવ છે, દાદભાઈ મામા અમારે માયાપરા દરબાર સાહેબ પણ બેઠા છે, જેનો દેવાનો સ્વભાવ છે સુરબાપુ. રાજકુમાર કોલેજનું ખાતમુહૂર્ત હતું અને બધા સ્ટેટ પધારેલા. એમાં જસદન દરબાર આલા ખાચર સાહેબ પધારેલા. એ આલા ખાચર પધાર્યા એટલે બધા એ ખનન વિધિ વખતે પાયામાં ખાતમુહૂર્તની વિધિ સાચવવા માટે મુઠ્ઠી ભરી ભરીને રજવાડાઓ ધૂળ નાખતા હતા. દરબાર સાહેબ આલા ખાચરનો વારો આવ્યો એટલે એને ખોબો ભરીને ચાંદીના રૂપિયા નાખ્યા
એટલે કોકે કીધું કે આવડા મોટા ભાવનગર છે, ધાંગધ્રા છે, લીંબડી છે, જામનગર છે, આવડા મોટા સ્ટેટ છે, અને તમે એક જસદણ નાના એવા સ્ટેટના ધણીથી આવા રજવાડાના અપમાન કરો છો, ધૂળને બદલે ખોબા ભરીને ચાંદીના રૂપિયા નાખો છો. જસદણ દરબાર સાહેબે બહુ સરસ વાત કરી કે ભાઈ એમાં અપમાનની વાત નથી, પણ હું સમજણો થયો ને ત્યારથી જગતને ખોબા ભરી ભરીને ચાંદીના રૂપિયા આપ્યા છે. હવે 80 વર્ષની ઉંમરે ધૂળની મુઠ્ઠીઓ ભરતો હું હારો ન લાગું એટલા માટે મેં નથી લીધી. હવે 80 વર્ષની ઉંમરે મારે ધૂળની મુઠ્ઠીઓ કેમ ભરવી? શું ખાનદાની હશે? જોગીદાસ ખમાણ નામનો બારોટિયો સાહેબ શું ખાનદાની કહેવાય? એમણે આમ કવિ દોહો ન લખે ઠણ કે નારથીય તારું ચિત્ત ખુમાણ ચડ્યું નહીં, નહીતર એક દી ભોળો ભીલડીએ ઓલો જળધર મોયો તો જોગડા પણ ઠણકો નારથીએ તારું ચિત્ત ખુમાણ ચડ્યું નહીં. ભાવનગર નું બારવટું પાર પડ્યું. નાચવા વાળીઓને લખનૌ થી બોલાવેલી અને સાંજનો સમય થયો, મસાલો જળાવવા માંડી અને આયા બરોબર નાચવા વાળીનો નાચ શરૂ થયો. ગમમમ ગુગરું ગમાંક ઠમમમ જાંજર ઠમાંક ધમમમ બહુ દમંક ગત નિશંક ગાવે. રમઝોલ જાંજર મીડિયા વાગવા અને જોગીદાસ ખમાણ નામનો બારવટીયો સૌરાષ્ટ્રનો આંખ બંધ છે, હાથમાં માળાનો બેરખો પડે છે. તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર. ભાવનગર મહારાજા વજયસિંહજી કહે છે કે એ જોગાભાઈ, આ નાચવા વાળી હું તમારા માટે લખનૌથી બોલાવી છે. માળા ચૂથવાનું બંધ કરો ને, આ નાચ જુઓ. તેથી સૌરાષ્ટ્રનો બારવટીયો બહુ સરસ બોલ્યો. એણે એમ કીધું કે હે બાપુ, આ નાચેસી કોકની દીકરી હશે ને? તો કે હા. આ નાચેસી કોકની બેન હશે ને? તો કે હા. તો કે બાપા, રાજાઓ તમે બેન દીકરીને નાચતી જોઈ શકો, બાકી હું સોરઠનો બારવટીયો મારાથી બેન દીકરીને નાચતી ન જોઈ શકાય. શું ખાનદાન છે? ઈ સંસ્કારો, ઈ સંસ્કારની આ ધરતી છે. મેં ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે, ને ગંદી સડતી ગલીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે. મેં ત્યાગ શરાફત નેકીથી મૂંગે મોઢે સેવા કરતા, અરે એવી નિર્ધનતાની ભઠ્ઠીમાં ઇન્સાન છુપાયેલ જોયા છે. મળી તારી એ દુનિયાની નાડી વાડી, ઈ વાડીના ગોબે છોડવા રે અને ગાયત્રી તારી એ ફરતી છે રખવાળી, માડી વાડીના ગોબે છોડવા રે. અમે વિદ્વાન નથી, અમે કલાકાર નથી, પણ ભગવતી ગાયત્રીની વાડીનો, એના સ્નેહના, એના હેતના, અમૃતના પાણી પાઈને ઉજરેલા નાના નાના છોડવા છે. એ માં તારી ફરતી છે રખવાળી, વાડીના અમે છોડવા. આપણે બધા એની વાડીના છોડ છીએ. માં અને દીકરાને કેટલો પ્રેમ હશે. સુરબાપુ બહુ સરસ પ્રશ્ન. સંતાનને માં પ્રત્યેનું આકર્ષણ કેટલું હોય. એક નાલ વગાડવા વાળો માણસ નાલ બહુ સારી વગાડે, એવી સરસ નાલ વગાડે ને જંગલમાં બેઠો બેઠો પોતાના આતમ રાજાને રીઝવવા માટે નાલ વગાડે, અને એક બકરીનું બચ્ચું સામે આવીને બેહી જાય. એક દી, બે દી, 3 દી, 5 દી સંગીતકારના મનમાં એમ થાય છે કે આ બકરીના બચ્ચાને શું ખબર પડે મારા સંગીતમાં. 15 વર્ષે આ બકરીનું બચ્ચું મારી સામે આવીને બેહે છે. આજ પૂછું તો ખરું તને સંગીતમાં કઈ હિરણ હોય હજી તો એને, મૃગને, હરણને, એને વીણા સાથે પ્રેમ હોય, એને સંગીત સાથે પ્રેમ હોય, પણ આ બચ્ચાને શું પ્રેમ હશે? બકરીના બચ્ચાને શું સંગીતમાં ખબર પડે? ને એક દી પૂછું સંગીતકારે, તને કઈ ખબર પડે છે સંગીતમાં? હું આ નાલ વગાડું છું એમાં. બકરીના બચ્ચાએ કીધું ના ભાઈ, મને ખબર નથી પડતી તું નાલ વગાડસ, મને તારા સંગીતમાં જરાય ખબર નથી પડતી. તો કે તું 15 દીથી આવીને હામું બેહી શું કામ જાસ? તો કહે સંગીતકાર, તારી નાલના 2 પડ છે ને મારી માના ચામડામાંથી બનેલા છે.
એની ઉપર થપાટ પડે છે ને ત્યાં મારી માં મને બોલાવતી હોય એવું લાગે છે, એટલે મારે આવવું પડે છે. સાહેબ, મરેલી માનું ચામડું માણાને બોલાવે. માય માં છે, અને એટલા માટે આપણે ત્યાં દુલ્લા કાકને લખવું પડ્યું કે હે માં, મોઢે બોલું માં ત્યાં મને હાથે જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. યન મંડલમ બ્રહ્મ વિદો વદંતિ ગાયંતિ અસચારણ સિદ્ધ સંઘા પુનાતુ મામ તત્સવિતુર વરેણ્યમ. દ્વિજને તો દ્વિજ સંસ્કાર ધારણ કર્યા પછી, જનો ધારણ કર્યા પછી અધિકાર છે, પણ ચારણો તો વગર જનો ધારણ કરે માની ઉપાસના ગાયત્રીની કરી શકે છે. યન મંડલમ બ્રહ્મ વિદો વદંતિ ગાયંતિ અસચારણ સિદ્ધ સંઘા પુનાતુ મામ તત્સવિતુર વરેણ્યમ. એવી ભગવતી માટે બોલવાનું છે. અને સાહેબ, માં એટલા માટે મોટી છે, આપણે બધાએ સાંભળેલી વાત છે, પણ છતાંય કરી દઉં. નારાયણ 4 અક્ષરનું નામ, કૃષ્ણ 2 અક્ષરનું નામ, રામ 2 અક્ષરનું નામ, પણ એક અક્ષરમાં સઘળાય સંસારના સુખ સમાઈ જાય એવો કોઈ શબ્દ હોય તો એ માં છે. માથે વધારે દુનિયા બીજું કાંઈ નહીં. એનાથી વધારે જો વાત કરું તો એક રાવણને મારવા માટે રામને 18 પદમ સૈન્ય લઈને જવું પડ્યું હતું. સાહેબ, એક રાવણને મારવા માટે, કૌરવને હણવા માટે એક બાજુ 11 અને એક બાજુ 7 અક્ષરણી ભગવાન કૃષ્ણ કન્યાને લઈને ઉભું રહેવું પડ્યું હતું. પણ આ જેથી મહિષાસુરનું કાંધ મરોડવા માટે રણ મેદાનમાં ભગવતીએ ડગલા માંડ્યા. એને જેથી ચંડને મુંડને ચપટીમાં ચડવા માટે ડગલા માંડ્યા, એને જેથી રક્તબીજને રોળવા માટે ડગલા માંડ્યા, એને જેથી ધુમ્રાક્ષને ધમરોળવા માટે ડગલા માંડ્યા. દીદી સૈન લઈને નહોતી ગઈ, એ તો હમંકી બહાર ની ગઈ સિંગા દુતા લઈએ વાગી ડમ્મારે ડાક ગડારા તો લંબાવી ગા જો જટાજટ ઘર મંડાણો જો કટાંગટ બાણ કરાલ છટંત તટાતટ રોંડ ગાંડાંત તટંત હમંકી બહાર ની કી હસી હાક અને દુતા લઈએ વાગી ડમ્મર ડાક. એ તેદી એકલી હાલી હતી. એટલા માટે એ બુદ્ધિથી બધાને બીવું પડે છે. સાહેબ, મોહમ્મદ ગિજની થી માંડીને મોહમ્મદ બેગડા સુધી આવો, ક્યાંય શિવના મંદિરને ભાંગ્યું, ક્યાંય કૃષ્ણના મંદિરને તોડ્યું, પણ મોહમ્મદ ગિજનીથી માંડીને મોહમ્મદ બેગડા સુધી એક પણ બાદશાહની નથી માના મંદિરની કાંકરી ખેરવી શકે એની સામે ન જોઈ શકાય. એ બુદ્ધિની તો મર્યાદા જ રાખવી પડે. માડી તારો મારકણો મોરો ને જોણી આકરી, માડી તારા કાળજા મસરૂથી હાવ છે કુણા મછરાળી મોગલ, ગાંડી થઈ ડણકી તું ડુંગર ગાળી. અને માડી તારા હિમાડા લોપ્યાને અંગની આશાયું કરી પડશી, માં એના જડબા ચીરીને દાંત ઝેર્યા મછરાળી મોગલ, ગાંડી થઈ ડણકી તું ડુંગર ગાળી. ઈ માના છોરું અમે છીએ, અને આપણી દીકરીઓએ હાલડા પડી એવા ગયા. સાહેબ, જેવા તેવા હાલડાને પોતાના સંતાનને હુર આવતી વખતે શિવાજી ભલે મહારાષ્ટ્રમાં જન્મ્યા, પણ સૌરાષ્ટ્રનો વાણીઓ ઓળખી ગયો શિવાજીને કે શિવાજી કોણ કહેવાય. જીજાબાઈએ ગાયું હોય ન ગાયું ખબર નથી, પણ સૌરાષ્ટ્રના વાણિયાએ જે શિવાજીને લાડ લડાવ્યા છે. હું તો એમ કહું છું કે દરેક કોમની દીકરી હાલડું ગાય ને દીકરાને તો આવું જ ગાવું જોઈએ, તો જ આ દેશને ઉત્તમ સંતાનો મળે. એ જીયા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાજને ગાયા બાદ રે જીજા બાજને ગાયા બાલુડા તો માત તોલે ધણા કોઈ સેવા દે નીંદ નાવે માતા જે જમાત બોલાવે. આ ડાયરો હા જો જો
राज रे अलकान से केसर नाग तेरे दास दूर जाता पा खाते बात जील बाबा तेरे तारे दास दूर जाता पा खाते बात जील बाबा पाणनाथ माता छोड़ झूमियो रे बाला जील जो बेवड़ गाल रे शिवाजी जो बेवड़ गाल तेरी तारा मोटना माता रुआ धार जो बंगा तेरी पूना पूना काल जमा रुआ धार जो बंगा जागी वेलो राम पाडुरा दिलो मान रोज जुएवा जागी वेलो राम देवीरा माने हाथ भेज बाबा वाह मन मामा देव देव माड़ी दाता खासू कायर बेटा ने जन्म ना भी माड़ी घुमा देना नूर नहीं तर माड़ी बांधनी रहे एवा छोरो कोई दे नहीं तर माड़ी बांधनी रहे एवा छोरो कोई दे कोई सेवा दे
2501 રૂપિયા શ્રી તોમડિયા સાહેબ અને 2501 રૂપિયા શ્રી ભરતભાઈ જોશી પ્રેસવાળા તરફથી આવે છે. આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવીએ. પણ સૈલ શ્રૃંગ સમ વિશાલ જટા જોત જંગ ભાલ ગંગ ગીત રંગ માલ વિમલ લીલ ગાજે. સૈલ શ્રૃંગ સમ વિશાલ જટા જોત જંગ ભાલ ગંગ ગીત રંગ માલ વિમલ લીલ ગાજે. લોચન ત્રૈલાલ લાલ ચંદન की गोद बाल कुमकुम सिंदूर गुलाल झपटी वरसाजे. મારી વીટી આવી છે વીટી. હા ઘમા ગુગુ ઘમા ઠમા જાજર ઠમા ભૌધામા કદ નિશાંગ ગાવે. જગ 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 મગાડ જગ જગ જય જય તાટ નવતમ ભગ જગ નિરાટ લલિત નાટ લાવે. एक 1001 बाबूभाई वेलभाई राठौड़ तरफ से रोकड़ा आवे छे. आपणे एमने ताळीओना गड़गड़ाट વધાવી. ए मोगल छेड़ता कालो नाग मोगल देवजे